છોટાઉદેપુર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશીલા પદાર્થ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। કોલિયાથોર ગામના ખેતરમાંથી 78 લાખથી વધુના કિંમતના લીલા ગાંજાના છોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે 507 ગાંજાના છોડ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા પ્રયાસને રોકવા માટે રાજ્ય પોલીસ દ્વારા સઘન અભિયાન અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર એસઓજી ટીમે કાર્યવાહી કરી હતી। એસઓજીના પીએસઆઈ એમએચ જાદવને મળેલી બાતમીના આધારે કોલિયાથોર ગામે રહેતા ઉદલિયાભાઈ બુચરાભાઈ રાઠવના ખેતરમાં રેડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખેતરમાં બિનઅધિકૃત રીતે ઉગાડવામાં આવેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે લીલા ગાંજાના 507 છોડ મળી આવ્યા હતા। આ છોડનું કુલ વજન 156.3 કિલોગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત 78,15,000 રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશને સોંપ્યો છે। ગત રોજ અમારા એસઓજી સબ ઇન્સ્પેક્ટર મયુરસિંહ જાદવને માહિતી મળી હતી કે કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે। જે બાતમી આધારે એમની ટીમ સાથે એમણે ત્યાં રેડ કરી હતી। રીડિંગ પાર્ટીના અધિકારી તરીકે પીઆઈ આરજે જાડેજા હાજર હતા। સાથે ટીમના મેમ્બરોમાં ભાવસિંહભાઈ, મુકેશભાઈ, મિનેશભાઈ, છત્રસિંહભાઈ, મિતેશભાઈ, દશરથભાઈ, વિક્રમભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ અને ધર્મિષ્ઠાબેન પણ જોડાયા હતા અને સમગ્ર ટીમને રેડમાં સફળતા મળી હતી। 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો। જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। સઈદ સોમરાજ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।